તારીખ 18 જૂન 2026 દુનિયાને લાગ્યું કે પશ્ચિમ એશિયામાં સળગી રહેલી ત્રીજા વિશ્વયુદ્ધની આગ ઓલવાઈ જવાની છે। એક તરફ ફ્રાન્સના ઐતિહાસિક વર્સાઈ પેલેસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બેઠા હતા અને બીજી તરફ તહેરાનમાં ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાન હતા। બંને ડિજિટલ અને બેઝિકલી કાગળ પર સહી કરી, જેને દુનિયામાં ઇસ્લામાબાદ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ કહેવામાં આવી રહ્યું છે। પરંતુ આ દરમિયાન ઇઝરાયેલની ઉત્તરમાં આવેલા લેબનનમાં ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસનું ઓપરેશન સતત ચાલુ હતું। ભલે ડીલ લાગુ થતાં જ અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે ઈરાનના બંદરો અને હોર્મુઝ સ્ટ્રેટ પર લગાવેલી પોતાની નૌકાદળની નાકાબંધી સંપૂર્ણપણે હટાવી લીધી। મહિનાઓથી ફસાયેલા તેલના ટેન્કરો બહાર નીકળવા લાગ્યા। એવું લાગ્યું કે જાણે એક બહુ મોટા ભયાનક તોફાન પછી અચાનક શાંતિ છવાઈ ગઈ હોય। અમેરિકા ખુશ હતું, ઈરાન રાહતનો શ્વાસ લઈ રહ્યું હતું અને ગ્લોબલ માર્કેટમાં તેલના ભાવ નીચે ગગડવા લાગ્યા હતા। પરંતુ જાણે કે આ શાંતિ માત્ર એક દગો હોય। આ એગ્રીમેન્ટ બસ એક એવો કાગળ હતો જેની શાહી હજુ સુકાઈ પણ નહોતી કે બેરૂત અને દક્ષિણ લેબનનના આકાશમાં ઇઝરાયેલના ફાઇટર જેટ્સે મોતનો વરસાદ શરૂ કરી દીધો। એક તરફ અમેરિકા ઈરાન સાથે સ્વિટ્ઝરલેન્ડમાં આગળની વાતચીત કરવાની તૈયારી કરી રહ્યું હતું, બીજી તરફ અમેરિકાનો સૌથી જૂનો અને સૌથી શક્તિશાળી સહયોગી ઇઝરાયેલ આ કરારના ધજાગરા ઉડાવી રહ્યું હતું। પછી શું હતું? ઈરાને પણ પોતાના તેવર બતાવવાના શરૂ કરી દીધા કે જો લેબનાન પર હુમલા નહીં રોકાય તો આગળ કોઈ વાતચીત નહીં થાય। ઇઝરાયેલી મીડિયાનું કહેવું છે કે ઇઝરાયેલને આ ડીલથી સંપૂર્ણપણે બહાર રાખવામાં આવ્યું હતું। ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સ્પષ્ટ કહી દીધું કે ગાઝાની જેમ લેબનનમાં પણ ઇઝરાયેલ સેક્યુરિટી ઝોન પર કબજો જાળવી રાખશે। כשם שהחזרנו את הביטחון והשגשוג לעוטף עזה, כך נחזיר את הביטחון והשגשוג ליישובי הצפון. זה מחייב שמירה על רצועת הביטחון בדרום לבנון. זה מחייב שלא נצא משם כל עוד צורכי הביטחון של ישראל. આ એક એવો કરાર છે જેને ઇઝરાયેલ જરાય મહત્વ નથી આપી રહ્યું। 18 જૂન 2026ના રોજ કરાર પર હસ્તાક્ષર થયા। ટ્રમ્પે જાહેરાત કરી દીધી અને મોરચા પર યુદ્ધ સમાપ્ત થઈ ગયું। અને 19 જૂન 2026ના રોજ 24 કલાક વીત્યા પણ નહોતા અને ઇઝરાયેલે ગાઝામાં ડ્રોન હુમલો કરી દીધો અને લેબનનના અલગ અલગ શહેરોમાં બોમ્બનો વરસાદ કરીને કરારને અંગૂઠો બતાવી દીધો। 18 જૂનના રોજ જ આઈડીએફે પોતાના સોશિયલ મીડિયા અને એક્સ પ્લેટફોર્મ પર દક્ષિણ લેબનનનો એક નવો મિલિટરી મેપ જાહેર કરી દીધો। ડિબેટની લાઇનના રિપોર્ટ મુજબ આ નકશામાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું છે કે ઇઝરાયેલી સૈનિકો લેબનનની સરહદની અંદર 10 કિલોમીટર ઊંડા સેક્યુરિટી ઝોનમાં તૈનાત છે અને તેઓ કોઈ પણ સંજોગોમાં ત્યાંથી પાછા ફરશે નહીં। ઇઝરાયેલની દલીલ ખૂબ જ સીધી અને આક્રમક છે। જ્યાં સુધી હિઝબુલ્લાનું આખું નેટવર્ક, તેના હથિયારોના ડેપો અને તેના કમાન્ડરોને જડમૂળથી ખાક કરી દેવામાં નહીં આવે ત્યાં સુધી લેબનનથી એક પણ ઇઝરાયેલી સૈનિક પીછેહટ નહીં કરે। ઇઝરાયેલ આ વાત સારી રીતે જાણે છે કે જો આજે તેણે હિઝબુલ્લાને છોડી દીધું તો તે ભવિષ્ય માટે સૌથી મોટું કેન્સર બની જશે। Allahu Akbar! Allahu Akbar! 2 માર્ચ 2026 પછી લેબનનમાં અત્યાર સુધીમાં 3912 લોકો માર્યા ગયા છે અને 11873થી વધુ લોકો આમાં ઘાયલ થયા છે, જ્યારે 10 લાખથી વધુ લોકો પોતાના ઘર છોડવા મજબૂર બન્યા છે। અમેરિકાની શાંતિની દુહાઈ વચ્ચે પણ 18 જૂનની રાત્રે દક્ષિણ લેબનનમાં ઇઝરાયેલના હુમલાઓએ 16 લોકોના જીવ લઈ લીધા। હિઝબુલ્લા પણ જવાબી હુમલા કરી રહ્યું છે અને 2 માર્ચ 2026 પછીના હુમલાઓમાં 35 ઇઝરાયેલી સૈનિકો માર્યા ગયા છે। લોહી બંને તરફથી વહી રહ્યું છે, પણ ઇઝરાયેલનું એક જ મિશન છે, સરહદ પર દક્ષિણ લેબનનને એક બફર ઝોન બનાવવું।
ઇઝરાયેલના મંત્રીઓ જાહેરાત કરી રહ્યા છે કે દરેક એક ઇઝરાયેલી માતાના આંસુઓનો બદલો લેબનનની 1000 માતાઓના આંસુઓથી લેવામાં આવશે. જે ઈરાનની ઇકોનોમીને અમેરિકાએ મહિનાઓ સુધી મેક્સિમમ પ્રેશર અને નૌકાદળની નાકાબંધી દ્વારા ચોક કરીને રાખ્યું હતું, તેને હવે સંપૂર્ણપણે આઝાદ કરી દેવામાં આવ્યું છે. અને આ માત્ર કાગળ ઉપર નથી થઈ રહ્યું, પરંતુ જમીન પર એક્શન શરૂ થઈ ચૂક્યું છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે ઈરાનના બંદરો પર લગાવેલી પોતાની નૌકાદળની નાકાબંધી સંપૂર્ણપણે હટાવી લીધી છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, જેને દુનિયાની સૌથી મોટી ઓઇલ હાઈવે કહેવામાં આવે છે, ત્યાંથી જહાજોની અવરજવર શરૂ થઈ ચૂકી છે. ઈરાને પણ જાહેરાત કરી દીધી કે તેની મંજૂરી વગર હવે વધુ જહાજોની મૂવમેન્ટ નહીં થઈ શકે. જો કે દુનિયા ખુશ છે કે તેલના ભાવ સામાન્ય થવા લાગ્યા છે, પરંતુ ઇઝરાયલ જાણે છે કે ઈરાનની જે અબજો ડોલરની ફ્રીઝ થયેલી સંપત્તિ હવે ખુલશે તે ક્યાં જશે. બેન્જામિન નેતન્યાહુની કેબિનેટ આ શરતોને લઈને એટલા માટે ચિંતિત છે કારણ કે તેમને એક ખતરો દેખાઈ રહ્યો છે. ઇઝરાયલ માને છે કે ઈરાન આ આખા ફંડને ઈરાનના વિકાસ અને સામાન્ય લોકોની સુવિધાઓ પર ખર્ચ નહીં કરે, પરંતુ આના દ્વારા તે પોતાની એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ એટલે કે પોતાના સશસ્ત્ર સંગઠનોને મજબૂત કરશે. ઇઝરાયલનું કહેવું છે કે આ ફંડથી હિઝબુલ્લાને એક મેજર કેશ ઇન્જેક્શન મળવાનું છે, એટલે કે આ પૈસા સીધા ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ એટલે કે IRGCના ગુપ્ત ખાતાઓમાં જમા થઈ જશે અને ત્યાંથી આ પૈસા લેબનનમાં હિઝબુલ્લા, ગાઝામાં હમાસ, સિરિયા, ઇરાક અને યમનમાં ઇસ્લામિક બળવાખોરોના હાથમાં પહોંચશે. ઇઝરાયલની આખી સિસ્ટમ આ વાતથી હલી ગઈ છે કે જે દુશ્મનને તેમણે છેલ્લા 110 દિવસના યુદ્ધમાં પોતાની પૂરી તાકાત લગાવીને નબળો કરી દીધો હતો, તેને અમેરિકા $300 બિલિયન સંજીવની બુટ્ટી પીવડાવી રહ્યું છે. CNN અને ધ ટાઈમ્સ ઓફ ઇઝરાયલના જણાવ્યા અનુસાર ઈરાને આ યુદ્ધમાં ક્લસ્ટર વોરહેડવાળી મિસાઇલોનો ઉપયોગ કર્યો હતો, જેનાથી ઇઝરાયલમાં ભારે તબાહી મચી હતી. અને હવે અમેરિકા તે મિસાઇલ પ્રોગ્રામને અડ્યા વગર જ ઈરાન સાથે ડીલ કરી રહ્યું છે. વળી ઉપરથી અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ JD વેન્સ દાજ્યા પર ડામ દઈ રહ્યા છે. It's very simple. You can't tell a country, whether Israel or Iran, they're not allowed to have any self-defense. That's not what the president has asked. That's not what the president has requested. But as part of the final deal, what we want to see is Iran not funding regional instability, funding regional terrorism, and of course trying to rebuild their nuclear weapons program. આ જ કારણ છે કે બે મિત્રો વચ્ચે તણાવ પેદા થયો છે. ઇઝરાયલે સ્પષ્ટ કહી દીધું છે કે તેનો બદલો લેવાનો હજુ બાકી છે. બીજી તરફ ધ ટાઈમ્સ ઓફ ઇઝરાયલના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે IRGCએ અમેરિકા અને ઇઝરાયલને થાપ આપવા માટે ઈરાનમાં પોતાના કોવર્ટ સેલ એટલે કે ગુપ્ત ઠેકાણા બનાવવાનું શરૂ કરી દીધું છે, જેથી ગલ્ફમાં આવેલા અમેરિકન સૈન્ય મથકો પર છુપાઈને હુમલા કરી શકાય. તો વળી ઇઝરાયેલી મીડિયાએ ઇઝરાયલની ગુપ્તચર એજન્સીઓ મોસાદ અને શીન બેતના સૂત્રોના હવાલાથી સમાચાર ચલાવ્યા કે આ ડીલ ક્યારે ફાઇનલ ડીલમાં બદલાઈ શકશે નહીં. આ જ ડર અને બિગ પિક્ચરને જોતા ઇઝરાયેલે લેબનનમાં પોતાના ગ્રાઉન્ડ ઓપરેશન્સ રોકવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. બેન્જામિન નેતન્યાહુ અને તેમના જનરલોને આ ફેક પિક્ચરનો અંદાજો આવી ચૂક્યો છે. તેઓ જાણે છે કે ડોનાલ્ડ ટ્રમ્પની રાજકીય મજબૂરી હતી આ યુદ્ધને રોકવું, કારણ કે અમેરિકામાં પેટ્રોલ અને ખાતરના ભાવ વધી રહ્યા હતા અને ચૂંટણી પણ માથા પર હતી. જો કે અમેરિકાનો દાવો છે કે નેતન્યાહુનું યુદ્ધમાં ટકી રહેવું એ પણ તેમની ચૂંટણીલક્ષી મજબૂરી છે.